ભરૂચ જિલ્લામાં દશેરા પર્વે ફૂલ વેપારમાં મંદીનો માહોલ. ભરૂચ જિલ્લામાં આજે દશેરા પર્વની ઉજવણી થઈ રહી છે. દશેરાના દિવસે પરંપરા મુજબ ઘરોમાં ભગવાનને ફૂલહારથી પૂજવામાં આવે છે. તેમજ વાહનોની પૂજામાં પણ ફૂલોના હાર અને ગુલાબનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે આ દિવસે ફૂલ વેપારીઓનો ધંધો તેજી પકડતો હોય છે, પરંતુ આ વર્ષે સ્થિતિ બિલકુલ જ વિપરીત જોવા મળી રહી છે. ફૂલ વેપારીઓના જણાવ્યા અનુસાર જે ગોટા અગાઉ 70 થી 80 રૂપિયા કિલો સુધીમાં વેચાતા હતા, તેના હવે 10 થી 20 રૂપિયામાં પણ ખરીદાર મળતા નથી. એટલું જ નહીં, ગુલાબ જે 200 થી 250 રૂપિયા કિલો સુધીના ભાવમાં વેચાતા હતા, તે હવે 100 રૂપિયામાં પણ લોકો લેવા રાજી નથી. પરિણામે હાલ ભરૂચ શહેરના ફૂલ માર્કેટમાં ભારે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. વેપારીઓ પાસે અંદાજે 5000 કિલો કરતાં વધુ ગોટા સ્ટોકમાં પડી રહ્યા છે, પરંતુ ખરીદારોના અભાવને કારણે ફૂલ બગડવાની કગાર પર આવી પહોંચ્યા છે. વેપારીઓએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું છે કે જો આ સ્થિતિ રહેશે તો અમારે ફૂલ ફેંકી દેવાનો વારો આવશે. હાલમાં વેપારીઓએ આશા વ્યક્ત કરી છે કે આવનાર દિવાળી પર ફૂલના ધંધામાં તેજી આવશે અને હાલની મંદીમાંથી રાહત મળશે. હું દિનેશભાઈ સોની. છેલ્લા 1-1.5 મહિનાથી ફૂલનું માર્કેટ સારું ચાલતું હતું. આજે દશેરાના દિવસે ગલિયા ગોટનો ભાવ 10-20 રૂપિયા થઈ ગયા છે. ગુલાબ પણ એકદમ સસ્તા થઈ ગયા છે અને હવે દિવાળી સુધી જે 10-12 દિવસ કાઢવાના છે એ અઘરા છે, પણ દિવાળીમાં સિઝન સુધરશે એવું લાગે છે કે ભાવ સારા રહેશે. અત્યારે 1-1.5 મહિના સુધી તો ઘણું સારું રહ્યું છે. ગઈકાલ સુધી ગુલાબના ભાવ 250 રૂપિયાની આસપાસ વેચાયા છે, 200 થી 250 રૂપિયાની અંદર. આજે ડાયરેક્ટ ઘટીને 100 રૂપિયાની અંદર જતા રહ્યા છે. જ્યારે ગલિયા ગોટ ગઈકાલે 50, 60, 70 રૂપિયા સુધી વેચાયા હતા, એ આજે 10-20 રૂપિયા થઈ ગયા છે અને અમને તો એવું લાગે છે કદાચ નાખવાના પણ થશે આજે. કારણ કે 5 દાડા સુધી બહારનો માલ ના આવે તો પણ ચાલે એવું છે. માર્કેટમાં અત્યારે એટલો માલ પડેલો છે.